આપણે તો આ જે આ જગત જનની માં જગદંબાને તો આપણે શું અર્પણ કરીએ, જે આખા વિશ્વને ચલાવીને જેના ઘટઘટમાં બિરાજમાન, પણ છતાં આપણી શક્તિ પ્રમાણે ભાવથી, પ્રેમથી, સ્નેહથી માને આગળ આજે માં તો કણકણમાં વ્યાપી, પણ આપણા ભાવ દેખી માં નાગણેશ્વરી, માં સિદ્ધેશ્વરી આજ આગળ પધાર્યા. સજ્જનો આટલું નક્કી કરી નાખજો કે આજ માતાજી 4 કલાક આપણે આગળ વિશામો લઈ રહ્યા છે, અને આપણે શક્તિ અનુસાર માને તો આપણે શું આલીએ, પણ માં તારા બાળક આપવા વાળી તું, પાલન પોષણ કરનારી તું, પણ અમારી શક્તિ પ્રમાણે ફૂલ નહીં તો પાંખડી માં આપના ચરણોમાં સમર્પિત કરીએ. યજ્ઞનારાયણ ભગવાનના એક માધ્યમથી તો આમાં સ્વીકાર કરજો. અને પૂરા રાઠોડ પરિવારને ભગવતીને પ્રાર્થના કરું કે ખૂબ સદબુદ્ધિ આલે, સદવિચાર આલે, એમને આગળ આમાં સારા કાર્ય થતા રહે. ગૌ બ્રાહ્મણ કુંવાસીના રખેવાળ બનો અને આપને સદાય ભગવાન ચડતી રાખે એવા યજ્ઞનારાયણ ભગવાન ગુરુ મહારાજને, ધૂણીવાળાને, ધજાવાળાને, સમાધિયાવાળાને, માં નાગણેશ્વરીને, માં સધીને પ્રાર્થના કરું કે માં ખૂબ એમના ધનના ભંડાર ભરજે, સુખ શાંતિ રાખે, સમૃદ્ધિ રાખે, દરેક ક્ષેત્રે એમનું આગવું પગલું રહે, દરેક શુભ કાર્યમાં એમનો આગળ હાથ રહે એવી સજમતી આલજે. અને બીજો વિશેષ ભુવોજી કયા ગામના શું નામ, અને એવું પડે માં ભગવતીના ઉપાસક એવા આપણે આગળ ચીભરાના ભુવોજી પણ પધાર્યા. એમનો પણ આપણા પરિવાર ઉપર આશીર્વાદ. દરેક કંઈ ને કંઈ માધ્યમ બનતું હોય, માધ્યમ બને ત્યારે આગળ શુભ કાર્ય થતું હોય. તો ભુવાજી આપને પણ જય માતાજી, અને બસ પરિવાર સદા સુખી રહો, સંપન્ન લહેર કરો એવા ગુરુ મહારાજની પ્રાર્થના. મારે થોડો રડકા જવાનું હતું, અહીંયા પણ એક વક્રતુંડ મહાકાય શ્રીકોટી સમપ્રભ निर्विघ्नं कुर्मे देव सर्वकार्येषु सर्वदा. नमस्कार गुरुदेव को, नमस्कार सब संत, नमस्कार परिब्रह्म को, नमस्कार जीव जंत. આગળ જગતજનની માં જગદંબાના રાત્રિ જાગરણ અને અત્યારે મંગલ વેલાએ જેને દેખીને આપણે ખૂબ અહીંયા હરખાયા એવા યજ્ઞનારાયણ ભગવાનના આચાર્ય પંડિતજી આપના ચરણોમાં પણ વંદન. દરેક સજ્જનો, ભગવતી સ્વરૂપ માતાઓ, બહેનો, બાળકો, કંઈક ઈશ્વરની કૃપામાં ભગવતી જગદંબાની કૃપા હોય ને તો આપણે આવું શુભ કાર્ય થતું હોય. આ જીવાતમાં જાણતા અજાણતા નાના મોટા કંઈક કર્મ ચડે, અને એ કર્મને ઉતારવા માટે આપણે આજ્ઞે આવો શુભારંભ. અને આની અંદર દરેક બેન, કુંવાસી, સંત, બ્રાહ્મણ, સગા સહોદર માના ચરણોમાં આવ્યા. એટલે સજ્જનો જે કંઈ છે, જે